શર્માજી, આજ તમને અહીંયા કેન્સર હોસ્પિટલની સામે બોલાવવાના એક કારણ હતું. બોલો ને. ઘણા દિવસથી યાદ કરતો તમને, પણ આજે મોકો મળ્યો કે આપણે સિદ્ધપુર કેન્સર વિશે થોડી વાત કરીએ. આપણે થોડા ટાઈમ પહેલા આપણે લોકો ગયા હતા બધા આરટીઆઈ માટે ને બધું કરવા માટે કેન્સર હોસ્પિટલમાં. વાત સાચી. અત્યારે હાલ પહેલા કરતા ઘણી પરિસ્થિતિ સુધરી ગઈ છે કેન્સર હોસ્પિટલની. હા, મારા ફાધરને શું કહેવાય, ફેફસાનું કેન્સર થયું મારા ફાધર, અને એમને સુરતમાં ટ્રીટમેન્ટ ચાલતી હતી. અને એના પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં એવી દશા થઈ એમની કે એમને ડોઝ ડબલ કરવા અને પૈસા કમાવા માટે ડોઝ ડબલ કર્યા. તો એમની હાલત એવી થઈ ગઈ કે નાકમાંથી અને આંખમાંથી લોહી આવો. અને પછી હું એમને સુરતથી અહીંયા લાવ્યો અને અહીંયા છેલ્લા 3 મહિનાથી સુરતથી સિદ્ધપુર અને આ કેન્સર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે હારે. બરોબર. તો મને જે અનુભવ થયો, જે દર 20 દિવસે હું અહીંયા આવું છું લઈને, અનુભવ થયો, જે સારી વસ્તુ છે આજે આપણે વાત કરવી જોઈએ. કારણ કે લોકો સુધી આ મેસેજ પહોંચશે તો અહીંયા મેક્સિમમ લોકો લાભ લઈ શકશે. શરૂઆતમાં એવું હતું કે દર મંગળવારે મેડિકલ ઓન્કોલોજીસ્ટ આવતા હતા. ઓન્કોલોજીસ્ટ દર મંગળવારે. તો શું થતું કે એકદમ ભીડ થઈ જતી. મંગળવારના દિવસે તમે જુઓ ને તો 200-250 જણા હોય અહીંયા. અને એનું કારણ શું? એટલે વીકલી એક જ વાર અમદાવાદથી ડોક્ટરો આવતા હતા. અચ્છા. પણ હવે અહીંયા મેડિકલ ઓન્કોલોજીસ્ટ પરમેનન્ટ છે, સર્જન ઓન્કોલોજીસ્ટ પરમેનન્ટ છે કેન્સર હોસ્પિટલ સિદ્ધપુરમાં, અને રેડિયોલોજીસ્ટ પણ અહીંયા પરમેનન્ટ છે. જેના કારણે અહીંયા તમે ગમે તે દિવસે આવી શકો. કિમોથેરાપી હોય કે બ્રેકીથેરાપી હોય કે ચાહે રેડિયેશન હોય, તો તમારે એડમિટ બી થવું પડે ને તો બી પણ અહીંયા ફેસિલિટી થઈ ગઈ. તો આ માહિતી તમારા જેવા વ્યક્તિઓને થકી હું જણાવવા માંગુ છું આખા મતલબ આપણા વિસ્તારના પટ્ટામાં, કે ભાઈ તમે પ્રાઇવેટમાં આટા મારશો નહીં. આના જેવી કોઈ સારી ટ્રીટમેન્ટ જ નથી મળતી. સિદ્ધપુર કેન્સરની જ વાત કરું છું. કારણ કે તમે કેટલા ડોક્ટર છે અહીંયા લગભગ 5 ડોક્ટર છે, પણ જે એમને સફિશિયન્ટ એમને જે જોઈતા હોય એ બધા અવેલેબલ છે. સર્જન બધા પરમાનન્ટ. હા, પરમાનન્ટ. અને સર્જન બી અવેલેબલ છે અહીંયા. અને તમને ખાસ એક વસ્તુ જાણીને નવાઈ લાગશે કે ગયા મહિને જ સીટી સ્કેનનું નવું મશીન આવ્યું છે. સીટી સ્કેનનું નવું મશીન આવેલું છે. અચ્છા. હા. અને પ્લસ અહીંયા જ્યાં સુરતમાં અમે કિરણ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી હતી ફાધરની મારી, અને અહીંયા ટ્રીટમેન્ટ કરાવી, આમાં મને ઘણો બધો ફરક શું લાગ્યો કે ત્યાં એક તો પેકેજો ઊંચા હોય, બરોબર. તો પ્રધાનમંત્રી આયુષ્માનની અંદર ત્યાં એપ્રુવલ જલ્દી નથી આવતા. અહીંયા 15-20 મિનિટમાં એપ્રુવલ આવી જાય. અહીંનો સ્ટાફ તમે જુઓ તો મતલબ તમને આમ હાથ પકડીને સપોર્ટ કરે એટલો પ્રમાણિક તો સ્ટાફ છે બધો. ભલે એમના ઇન્ટરનલ મેટરો ગમે તે હોય, એમને પરમેનન્ટ ના કર્યા હોય કે પગાર ના મળતો હોય કે પૂરો મળતો ના હોય કે વળતર ના મળતો હોય, એમાં આપણે કંઈ પડવાની જરૂર નથી. પણ એઝ અ નાગરિક તરીકે અહીંયા સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહી છે. દર્દીને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહી છે. અને બીજું કે અહીંયા એક સ્પેશિયલાઇઝ હોસ્પિટલ છે કેન્સરનું. આવી સ્પેશિયલાઇઝ એટલે શું કે કોઈ દવા પણ ચેન્જ કરવી હોય ને એમને, તો ડોક્ટર એમના સિનિયરની એડવાઇસ વગર ચેન્જ નથી કરતા. આ એક બહુ સારી વસ્તુ ને સારો પ્રોટોકોલ કહેવાય. કારણ કે તમે એમ આડેધડ ચેન્જ કરી દો તો દર્દી ઉપર રિએક્શન આવી જાય ઘણી વાર. આ ટૂંકમાં કોઈ દર્દી ઉપર એક્સપેરિમેન્ટ નહીં કરવાનો, એક્સપેરિમેન્ટ નથી કરતા. હા, ફોલો કરે છે પ્રોટોકોલ. એટલે આ બધી વસ્તુ તમને જણાવવા માટે ખાસ અહીંયા બોલાયા હતા. એટલે આ તમારા સર્કલમાં બી આ બધું ફોરવર્ડ કરો. અને આ ઉત્તર ગુજરાતમાં, રાજસ્થાનમાં, બનાસકાંઠામાંથી પણ લોકો અહીંયા આવે છે, અને બીજા વધારે લોકો અહીંયા આવે, સુવિધાનો લાભ લે. ઘણા લોકો દુઃખી છે બિચારા, ન જાણે ક્યાં ક્યાં ફરતા હોય છે. અરે અહીંયા હું તમને કહું, મહેસાણાની શંકુશ હોસ્પિટલમાંથી પૈસા ખર્ચી અને ત્યાંથી છૂટીને અહીંયા આવેલા લોકો મને મળેલા છે કે ત્યાંથી કંટાળીને અમે અહીંયા આવ્યા છીએ. અને એવા બી છે કે જે જીસીઆરઆઈ અમદાવાદની ભીડ જોઈને બી અહીંયા આવી જાય છે. કારણ કે ત્યાં મેળો લાગેલો હોય છે. સર્વિસ ત્યાં બી સારું જ છે, પણ ત્યાં મેળો લાગેલો હોય છે, ત્યાં કોઈ સાંભળનાર કે કોઈ ગાઈડ કરનાર નથી. તો એ શાંતિનો અનુભવ કરવા માટે બી અહીંયા આવી જાય છે. ટૂંકમાં આર્થિક કમજોર પરિવારો માટે કેન્સર હોસ્પિટલ આશીર્વાદ સમાન ગણી શકાય. 100%. અને આમાં આજે આગળ બી જ્યારે હું 2 મહિના પહેલા આવ્યો ત્યારે બી મેં અમુક રજૂઆતો કરી હતી પરમેનન્ટ ડોક્ટર માટે ને એની બધી. તો એ બધું તો થઈ જ ગયું છે બાય ડિફોલ્ટ. હવે આપણે અહીંયા એક નાનકડી બીજી એક રજૂઆત છે કે ત્યાં અહીંયા કેન્ટીન ચાલતી નથી. જમવાનું તો અહીંયા રામજી મંદિરમાંથી આવે છે, પણ વાસણો ને બધું લોકોને જાતે લઈને આવવું પડશે, અને બિચારા જ્યાં ત્યાં બેસીને જમી લે છે. તો આપણે કેન્ટીન માટે બી રજૂઆત કરી છે કે ભાઈ અમે અમારા ટ્રસ્ટ તરફથી તમને કરી આલીએ. જો એ પણ આપણને કહેશે તો આપણે કરવા તૈયાર છીએ. કરવું જોઈએ, બરોબર છે. સેવાના ભાવનાથી કરીશું. અહીં આવનાર કોઈ આર્થિક સંપન્ન લોકો તો આવતા નથી. જે આવા આર્થિક કમજોર લોકો જ આવે છે એમને સહયોગ થઈ જશે. એટલે હવે તમે તમારા સર્કલના અંદર પણ અને
જે પણ આ લોકો વિડીયો જોશે એ લોકો બધાને રજૂઆત છે કે ભાઈ એકવાર અહીંયા મુલાકાત લો અને પછી